જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો હજી તો ઘડિયાળમાં 7:30 થયા છે અને બધું જો સવારનું જે કામ હોય ને પૂરું થઈ ગયું છે. અને અત્યારમાં જાય તો સાવાની હાથમાં લઈ લીધી છે. અને આજે મારે સફાઈ કરવાની છે બધે ઘરની ને એવી. તો કેટલા ટાઈમ ત્યાં કર્યું નહોતું ને એટલે બધે બહુ ગંધારું થઈ ગયું છે. પંખામાં તો એટલી રસ છે ને કે પંખા દેખાતા નથી એમ. એટલે અત્યારમાં જો સાવાની લઈ લીધી હું કાલો બધા પેલા રૂમમાં બધે સફાઈ આપણે કરી નાખીએ. ચાલો વર્ગી જઈએ આપણા કામ ઉપર. હા, અને ઘેરે હોય ન કરતા કેમ બેન મદદ કરવા લાગતા હોય કા? ઘેર હોય તો લાગશે હે ખોટી હે. તો હાલો મીસુબેન જો તૈયાર થઈ ગયા છે અને હમણાં એનું વાન આવી જાય એટલે મીસુબેન જાય કા. હમણાં 2 દિવસ ઓહો હું મને તો કામ કરી દઈશ. તો આવીને 5 વાગે આવતી રહી ને તો મારા હજી કામ ચાલુ જ હશે, કરવા લાગજો હો. હા એ તો હું જોઉં છું જો. હા તો હમણાં જો વાન આવી જાય એટલે મીસુબેન જાય કાં. અને હમણાં 2 દિવસ થયા તો વાન આવીને પહેલાં તૈયાર થઈ જાય છે, નકર તો વાનને રાહ જોવી પડે. હવે મીસુબેનને રાહ જોવી પડે છે. જો જરા કચરા કરવાના છે ને તો બધાય જો પેલા રૂમમાં તો બધા એવા ડબરા ને એવું વાસણ છે આ બધાય જો નીચે ઉતારી દીધા. પણ આમાં બધાયમાં કંઈક ને કંઈક ભરેલું છે એટલે સરસ તડકો નીકળે ને તમારી મમ્મી કે તપવી દેવું છે. અને હાલો હું છે ને આજે ઘરમાં બધું કરી લઉં, ધૂં ને એવું ખેરી લઉં અને પછી આ ડબરા ને એવું મારી મમ્મી ઉટકવા લાગશે. અને આજે જો મારે લાઇટનો કાપ છે તો લાઇટ એ વહી ગઈ છે. મારી મમ્મી જો અત્યારે શાક સુધારવા બેસી ગયા છે. આજ મારું કામ એને સંભાળી લીધું. હા ગુવાર બટેટાનું શાક બનાવવું છે ને તો શાક સંભારા રોટલી રોટલા ને બધું મારી મમ્મીને આજ બધી રસોઈ મમ્મીને જ બનાવવાની છે. કેમ કે હું જો ઝાડા કચરાને એવું કરું છું ને એટલે એ રસોઈ બધી બનાવી નાખશે એટલે મારે એમાં કંઈ ખોટી ન થવું પડે એમ. એટલે બધી રસોઈ જો એને જ બનાવવાની છે. અને આજ કેટલા ટાઈમ પછી વિડીયોમાં આવ્યા, કેટલા ટાઈમથી આવ્યા જ નહોતા. તો જો મેં આજ કીધું તું એમ કે મારે તો ઝાડા કચરા કરવા છે, બધી રસોઈ મમ્મીને જ બનાવવાની છે. મારી મમ્મી જાય રોટલા કરી લીધા છે ને રોટલી કરે છે કાં શાકે થઈ ગયું. હા બધું થઈ ગયું. જો રોટલા રોટલી થઈ ગયા, જમવું હોય આવી જાવ. હા હા જો એ રોટલા ને રોટલી ને એવું બધું એને બનાવી લીધું છે. અને ઘડિયાળમાં અત્યારે તો 11 થયા છે ને મારા 2 રૂમમાં થઈ ગયા છે. અને હજી એક રૂમ ને ઓસરી ને રસોડું ને હજી તો ઘણું બાકી છે. એટલે 2 રૂમ કરી અને પછી ત્રીજા રૂમમાં હું કરવા માંડું. તો જે ઘડિયાળમાં 2 થઈ ગયા છે, મારે 3 રૂમ તો થઈ ગયા છે અને રસોડું બાકી છે. તો રસોડામાં બધું બહાર કાઢી નાખ્યું છે અને હવે બધું સાફ કરવાનું ને એવું બધું બાકી છે. એમ અત્યારે તો જો વરસાદ એટલો અંધારો છે ને તેમ થાય છે વરસાદ તૂટી પડશે. મેં સોફાની જો કવર ને બધું મેં જોયું હતું તે બધું હજી ભૂકાય છે. ગાજરડી મેં ટપામાં મૂકી હતી ને વરસાદ અંધારો એટલે ફટાફટ લઈ લીધું. અને રસોડામાંથી જે બધું સામાન કાઢીને બધું જીરું ને મુખવાસ ને કાચરી ને એવું બધું ફૂકવી દીધું છે. અને જે રસોડાના વાસણ બધા છે બપોરના આમણું પડ્યા છે. તો હવે એટલે જો ખાટલો આ બધું તપવામાં મૂક્યું હતું. તડકો સરસ મજાનો હતો હમણાં 1 વાગે એટલે તપવામાં મૂક્યું હતું. પણ અત્યારે જો વરસાદ ફૂલ અંધાર્યો ને એટલે પતરા નીચે લઈ લીધું છે. અને અમારે રસોડું બાકી છે ને ઓસરી બાકી છે. તો ફટાફટ હું રસોડામાં કરવા માંડું. તો જો અત્યારે તૈયારમાં 6 થઈ ગયા છે અને ચારા કચરા કરી ફ્રી થઈ ગયા છે. અને મીસુબેને કાંઈ કરવા લાગ્યું નહીં કાં હે? હા એ ખોટું ન બોલાય પાપલા કે ખોટું બોલ્યો તો હે એને કઈ એટલે કઈ કરવા નથી લાગ્યું. આવી જો કપડાં બદલાવી અને નાસ્તો કરે છે ને એટલે આવી ગઈ તો ક્યારની. પણ થોડીક વાર મોબાઈલમાં જોઈ લીધું બધું કાં. મોબાઈલ અત્યારે ક્યારની જોતી હતી ને હવે એ તો મજા થઈ ગઈ કે એક અઠવાડિયું મને કે મારે હોમવર્ક જ નહીં આવે એ કે નવરાત્રી છે ને એટલે એ મજા થઈ ગઈ કાં કે આવશે. અને પછી સોમવારે નાઈના ખેલ નવરાત્રી એટલે હોમવર્ક નહીં આવે ને કઈ આજે નથી આવ્યું. આજ તો આવ્યું ને તો કાલ રવિવાર એક દિવસ કરી લે. પછી મને કે મારે એક અઠવાડિયું નવરાત્રી છે ને એટલા દિવસ હોમવર્ક નહીં આવે એટલે હાવ મજા થઈ ગઈ. અને જો મારે અત્યારે પીરિયડમાં 6 થઈ ગયા એવું બહુ મજા આવે રમવાનું કાં. તો હાલો અમારે રસોઈને તો મોડું થઈ ગયું છે ને તો 5 સવા 5 કે વધી 5:30 થાય ને તો રસોઈ કરવા વર્ગી જતા. આ તો 6 થઈ ગયા છે. અને જો હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. એક દિવસમાં જ બધું પૂરું કરી દીધું છે. એટલે કાલથી બીજું કામ કરવું હોય તો મારે તો જો કે રોજમાં મશીનનું કામ તો હોય જ. એટલે એક દિવસમાં ફટાફટ બધું પૂરું કરી દીધું છે. કા મીસુબેન હે? અને થોડાક દિવસ મીસુબેન લોહી પીએ નવરાત્રીમાં હે? હા તો સારું હાલો ફટાફટ રસોઈ કરી નાખો. જો હેલો મારે અત્યારે શીખવા જવાનું છે. જમી લીધું અને મારે શીખવા જવાનું છે. જો રેલ લઈ લીધી છે ને હમણાં બોટલ લઈ લઈ. એમાં દાંડિયા લઈ લીધા મીસુબેને કેમ હે? દાંડિયા ને બધું લઈ લીધું. પાણીની બોટલ ને બેન એટલીક વારમાં શીખવામાં કલાકમાં તરસે લાગી જાય કા. તમે 2 દિવસ
બાકી આજ શનિવાર છે કાલ રવિવાર. હા હવે 2 દિવસ પ્રેક્ટિસ કરવા જવાનું છે. પ્રેક્ટિસમાં તો મીસુબેન તો એમાં બહુ આવડે મીસુબેનને તો કા હા હા હું આ કેટલા દિવસ ત્યાં શીખવા જાય કેવું આવડે એ તો અમે જોઈ તું કેવા ક્લાસ લે તો એ જો એને પાણીની બોટલ લઈ લે અને પછી જાય કા હા પ્રેક્ટિસ કરવા. અને આ સાથેના વિડીયો એન્ડ કરીએ છીએ. જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બધાને આવજો.